નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પ્રદીપ પ્રજાપતિ અમારા સંભાજીની YouTube ચેનલમાં આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 9 અને 10 ના જ્ઞાન સેતુ ગણિત માટે જે જ્ઞાન સેતુ જે નવી બુક આવી છે તમારા માટે એનો વધુ એક ટોપિકની આપણે આજ ચર્ચા કરીશું. સૌપ્રથમ આપણે અગાઉના લેક્ચર વિષયમાં જોયું કે આપણે સંખ્યાઓ વિશેનો પરિચય મેળવ્યો. એના પછી આપણે પૂર્ણાંક સંખ્યાઓના સરળતા બાકી ગુણાકાર ભાગાકાર જોયા. એના પછીના વિડિયોમાં આપણે અવયવ અને અવયવી વિશે આપણે માહિતી મેળવી. અવયવ અને અવયવી વિશે આપણે માહિતી અગાઉના લેક્ચરમાં જોઈ ગયા. હવે એ જ માહિતીનો ઉપયોગ કરી આપેલી કોઈપણ બે અથવા ત્રણ અથવા બેથી વધુ સંખ્યાઓનો ભૂસા અને લસા કેવી રીતના શોધી શકાય એના વિશે આપણે માહિતી મેળવીશું. તો આજના વિડિયોમાં આપણે ભૂસા અને લસા કેવી રીતના શોધી શકાય, આપેલી કોઈપણ સંખ્યા, ધારો કે આપેલી કોઈ ઓછામાં ઓછી બે સંખ્યાઓનો ભૂસા શોધવો છે, બે સંખ્યાઓનો લસા શોધવો અથવા બેથી વધુ 3 4 કોઈ પણ સંખ્યા હોય તો તમે ભૂસા અને લસા કેવી રીતના શોધી શકો એ આપણે આ લેક્ચરમાં જોઈશું. અને બીજું એક અતિ સંક્ષિપ્ત રૂપ, તમને કોઈ બે પૂર્ણાંક સંખ્યા તમને કોઈ સમય સંખ્યા અથવા કોઈ અપૂર્ણાંક આપ્યો છે તો એનું અતિ સંક્ષિપ્ત રૂપ તમે કેવી રીતના મેળવશો, આપણે સાદી ભાષામાં કહીએ તો આપણે સાદું રૂપ કેવી રીતના આપી શકાય એના વિશે પણ આપણે ચર્ચા કરીશું. સૌપ્રથમ આપણે જોઈએ ભૂસા અને લસા. તો સૌપ્રથમ આપણે ભૂસા વિશે ચર્ચા કરીશું. ભૂસા જેનું પૂરું નામ થશે ગુરુત્તમ સામાન્ય અવયવ. ભૂસાનું પૂરું નામ છે ગુરુત્તમ સામાન્ય અવયવ, એટલે કે એવો અવયવ કે જે બંને સંખ્યાઓમાં સૌથી મોટો હોય. તો એક ઉદાહરણ લઈ આપણે જોઈએ કે ભૂસા કેવી રીતના શોધી શકાય. સૌપ્રથમ આપણે 8 અને 12 નો ભૂસા શોધશું. 8 અને 12 નો ભૂસા આપણે શોધવો છે. તો સૌપ્રથમ આપણે 8 અને 12 ના અવયવો પાડીશું. આપણે અગાઉના વિડિયોમાં જે અભ્યાસ કર્યો તો અવયવ પાડવા, તો આપણે 8 અને 12 ના આપણે અવયવ પાડીશું. તો સૌપ્રથમ આપણે 8 ના અવયવ પાડીએ. તો 8 ના અવયવ આપણે પાડીશું તો ગુણાકારની રીતથી આપણે અવયવ પાડીએ તો 2 ગુણ્યા 4, ફરી 4 ના બે અવયવ પડશે, 2 ગુણ્યા 2 ગુણ્યા 2. તો 8 ના અવયવ થશે 2 ગુણ્યા 2 ગુણ્યા 2. એ જ રીતે આપણે 12 ના અવયવ પાડીએ તો 2 દુ 4 ફરી 12. તો આ 12 ના અવયવ છે 2 ગુણ્યા 2 ગુણ્યા 3. હવે આપણે ભૂસા શોધવાનું છે. ભૂસા સાનો શોધવાનો છે 8 અને 12. ભૂસાનો મતલબ છે ગુરુત્તમ સામાન્ય અવયવ. સામાન્ય અવયવ આપણે શોધવાનો છે. તો અહીંયા આપણે 8 અને 12 ના જે આપણે અવયવો પાડ્યા છે, 8 અને 12 ના જે અવયવો પાડ્યા છે એમાંથી સામાન્ય અવયવ કયા છે એ આપણે અહીંયા લખીશું. તો સૌપ્રથમ આપણે 8 ના અવયવ જોઈએ તો અહીંયા 2 છે, આમાં પણ 2 છે, તો એક સામાન્ય અવયવ છે આપણો 2. ફરી તમે બીજો અવયવ 2 જુઓ, અહીંયા પણ 2 છે, તો બંનેમાં બીજા પણ 2 સામાન્ય છે, તો એને આપણે ગુણાકાર કરીને અહીંયા લખીશું. હવે આમાં ત્રીજો 2 છે પણ અહીંયા બીજા 2 નથી, માટે 2 અને 3 એ સામાન્ય નથી, તો એ આપણે અહીંયા લખશું નહીં. આપણે ગુરુત્તમ સામાન્ય અવયવ, આપણે સામાન્ય જ અવયવ લેવાનો છે. તો અહીંયા આપણે જોશું આપણને 2 સામાન્ય અવયવ મળશે, 2 ગુણ્યા 2. તો 2 ગુણ્યા 2 કેટલા થશે 4. તો 4 એ આપણો ભૂસા છે. સાનો 8 અને 12. તો 8 ભૂસા 8 અને 12 કેટલો થશે 4. એનો મતલબ શું કે 4 એવી મોટામાં મોટી સંખ્યા છે કે જેના ઘડિયામાં આ બંને સંખ્યાઓ આવશે. ભૂસાનો મતલબ શું થશે, કારણ જેમ કે 8 અને 12 નો ભૂસા 4 આવે છે, આપણે અહીંયા જોયું તો 8 અને 12 નો ભૂસા કેટલો છે 4. એનો મતલબ શું કે આ 4 એવી મોટામાં મોટી સંખ્યા છે કે જેના ઘડિયામાં આ બંને અંક આવતા હોય. 4 થી એવી કોઈ મોટી સંખ્યા તમને નહીં મળે કે જેના ઘડિયામાં બંને સંખ્યા આવતી હશે. એનો મતલબ કે 4 નો ગુણક એવો બીજો 4 થી મોટો કોઈ ગુણક નહીં હોય કે જે આમાં એનો સમાવેશ થતો હશે. તો સૌથી મોટો અવયવ એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવ 8 અને 12 નો કયો છે 4. અહીંયા તમે અહીંયા જોઈ શકો છો 8 ના અવયવ આપણે પાડીએ તો 2 ગુણ્યા 4 અને 12 ના અવયવ આપણે પાડીએ તો મોટામાં મોટો અવયવ 4 કરી 12. તો અહીંયા તમે જોશો કે મોટામાં મોટો અવયવ કયો છે 4. 4 થી બીજો કોઈ મોટો અવયવ હશે નહીં. તો ભૂસાનો મતલબ છે ગુરુત્તમ સામાન્ય અવયવ. આ રીતે આપણે કોઈ પણ બે સંખ્યાઓ શોધો, તમે કોઈ પણ ત્રણ સંખ્યા લઈને પણ એનું શોધી શકાય.
બીજી કોઈ સંખ્યા લઈને આપણે ટ્રાય કરીએ 35 અને 15 35 અને 15 ના આપણે ગુસાઅ શોધવા છે તો સૌપ્રથમ આપણે 35 ના અવયવ પાડી દઈશું તો 35 ના અવયવ થશે 5 ને 2 ના ભાગ 5 ભાગ તો 35 ને 5 ભાગ તો 7 5 35 35 ના બે અવયવ મળશે 5 અને 7 15 ના બે અવયવ મળશે 3 5 15 હવે આપણે ગુસાઅ શોધવો છે ગુસાઅ કોનો શોધવાનો છે 35 અને 15 બરાબર તો આપણે પહેલા અવયવ પાડી દીધા છે હવે જોઈએ કે બંનેમાં સામાન્ય અવયવ કેટલા તો આમાં 5 છે આમાં 5 છે તો બંનેમાં 5 સામાન્ય બીજો એવો કોઈ ઘટક નથી કે જે બંનેમાં સામાન્ય હશે તો 5 એક જ આપણને સામાન્ય ઘટક મળે છે તો 35 અને 15 નો ગુસાઅ કેટલો થશે 5 તો એનો મતલબ કે 5 એવી મોટામાં મોટી સંખ્યા છે કે જેના ઘડિયામાં 35 અને 15 બંને આવે 5 થી એવી બીજી કોઈ મોટી સંખ્યા તમને મળશે નહીં કે જેના ઘડિયામાં આ બંને સંખ્યાઓ આવતી હોય એનો મતલબ કે એનો એવો બીજો કોઈ મોટી સંખ્યા નહીં મળે કે જેના ગુણાકાર બંને હોય પડી સમજ્યા તો 5 એ સૌથી મોટામાં મોટો સામાન્ય અવયવ છે 15 અને 35 તો આ રીતે તમે કોઈ પણ આપેલી બે અથવા બેથી વધુ સંખ્યાઓનો ગુસાઅ શોધી શકાય હવે બીજી આપણે કોઈ ત્રણ સંખ્યાઓ લઈએ માની લો 12 16 અને 20 આપણે ત્રણ સંખ્યાઓનો ગુસાઅ શોધવો છે તો એ જ રીત કઈ નવું કરવાનું નથી 12 ના અવયવ પાડીએ 2 2 4 કરી 12 એ રીતે 16 ના અવયવ પાડીએ 2 2 4 2 8 2 16 અને એ જ રીતે 20 ના અવયવ પાડીએ 2 2 4 5 20 12 16 અને 20 ના આપણે અવયવો પાડી દીધા હવે ગુસાઅ શોધીએ ગુસાઅ 12 16 અને 20 બરાબર હવે જો આમાં 2 છે આમાં પણ 2 છે આમાં પણ 2 છે એનો મતલબ કે 2 એ સામાન્ય અવયવ છે ફરી આમાં પણ 2 છે આમાં 2 છે આમાં 2 છે તો ફરી એક બીજા 2 પણ સામાન્ય આપણને મળે છે તો આપણે એને ગુણાકાર સ્વરૂપમાં લખીશું હવે અહીંયા 3 છે આમાં કે 3 નથી આમાં પણ કે 3 નથી એટલે 3 સામાન્ય નથી તો એને આપણે લેશું નહીં અહીંયા ફરી 2 છે અહીંયા કે 2 નથી તો આને પણ આપણે લેશું નહીં અહીંયા પણ બીજા 2 છે પણ અહીંયા કે બીજા 2 છે નહીં અહીંયા 5 છે પણ આમાં કે 5 છે નહીં એનો મતલબ કે આમાં 2 સિવાય બીજો કોઈ સામાન્ય ઘટક નથી તો એનો મતલબ કે આપણો લસાઅ કેટલો થશે 4 તો ગુસાઅ 12 16 અને 20 નો ગુસાઅ કેટલો થશે 4 એનો મતલબ કે 4 એવી મોટામાં મોટી સંખ્યા છે કે જેના ઘડિયામાં આ ત્રણેય અંક આવશે 4 થી મોટી એવી કોઈ સંખ્યા તમને મળશે નહીં કે જેનો ઘડિયો તમે બોલો અને એમાં આ ત્રણેય સંખ્યાઓ આવતી હોય તો આ છે આપણો ગુસાઅ તો આ જ રીતે તમે કોઈ પણ સંખ્યાઓ બે કે બેથી વધુ ગમે તેટલી સંખ્યાઓનો ગુસાઅ તમે શોધી શકો છો તો તમે ઘરે પણ જાતે પ્રેક્ટિસ કરજો બીજા તમારી જાતે સંખ્યા લઈ લેવાની કોઈ બે સંખ્યા લેવાની એનો ગુસાઅ શોધવાનો અને તમારે ચેક કરવાનું કે એ ગુણનો મોટામાં મોટો અવયવ છે કે કેમ તો એ તમે ઘરે જાતે પ્રેક્ટિસ કરજો હોમવર્ક માટે હવે આપણે આગળ જોઈએ લસાઅ લસાઅનું પૂરું નામ છે લઘુત્તમ સામાન્ય અવયવી લસાઅનું પૂરું નામ શું છે લઘુત્તમ સામાન્ય અવયવી એનો મતલબ કે એવો નાનામાં નાનો અવયવી કે જે આપેલી બંને સંખ્યાઓમાં આવતો હોય અહીંયા અવયવી છે ગુસામાં આપણે અવયવ શોધતા અવયવી અને અવયવ શું છે એ આપણે અગાઉના લેક્ચરમાં આપણે જોઈ ગયા કે અવયવ અને અવયવીનો શું ફરક અવયવ એ દરેક ઘટકનો આપણે એનો અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે લખીએ છીએ જ્યારે અવયવી એ શું છે એક ગુણક છે તમારી સંખ્યાને તમે કોઈ બીજી સંખ્યા વડે ગુણો અને જે જવાબ મળે એ આપેલી સંખ્યાનો અવયવી કહેવાય છે તો હવે આપણે લઘુત્તમ સામાન્ય અવયવી આપણે જોઈશું તો લઘુત્તમ સામાન્ય અવયવ કેવી રીતે શોધાય જેમ આપણે ગુસામાં શું કર્યું ગુસામાં આપણે જે સામાન્ય અવયવ હતા એ બધા લખી દીધા અહીંયા લસાઅમાં એવું જ કરવાનું છે પરંતુ ખાલી એક વધારાનું તમારે કરવાનું છે તો લસાઅ બરાબર શું થશે લસાઅ બરાબર તો સામાન્ય અવયવ
તમે જે અવયવ પાડો છો એમાં સામાન્ય હશે બધા અવયવ, જે સામાન્ય છે પ્લસ બાકીના બધા બાકીના અવયવ. જે સામાન્ય હોય એ પહેલા લખી દેવાના અને સામાન્ય ન હોય તેના પછીના બધા જ અવયવોના ગુણાકાર સ્વરૂપે આપણે લખી દઈશું. તો આ રીતે કોઈ પણ સંખ્યાનો લસાઅ શોધી શકાય. શરૂઆત કરીએ આપણે 8 અને 12 નો આપણે લસાઅ શોધીશું. તો આપણે 8 ના અવયવ પાડીએ 2 2 4 2 8, 12 ના અવયવ પાડીએ 2 2 4 કરી 12. હવે આપણે લસાઅ શોધીશું. લસાઅ 8 અને 12. 8 અને 12 હવે લસાઅ શોધીએ. તો લસાઅ શોધવા માટે શું પહેલા સામાન્ય અવયવ લખવાના. તો અહીંયા આપણે જોઈએ કે એક સામાન્ય છે, આ પણ બે સામાન્ય છે. તો પહેલા બે સામાન્ય આપણે લખી દઈશું. લખી દીધા. બંને સામાન્ય અવયવ આપણે લખી દીધા. હવે બાકી જે વધે છે એનો મતલબ અહીંયા બે વધ્યા છે અને અહીંયા 3. તો એ બે ને આપણે પાછળ લખી દઈશું. તો આમાંથી બે વધ્યા એ લખી દેવાના, આમાંથી 3 વધ્યા એ લખી દેવાના. જેટલા સામાન્ય હોય એ પહેલા લખવાના, એના પછી જે બાકી રહેતા હોય એ બધા પાછળ લખી દેવાના. અહીંયા આપણે લખ્યું છે લસાઅ બરાબર શું થશે? સામાન્ય અવયવ પછી બાકીના અવયવ. તો અહીંયા સામાન્ય અવયવ બે છે એ બે આપણે અહીંયા લખી દીધા, પછી બાકીના બે પાછળ લખી દઈશું. હવે બધાનો આપણે ગુણાકાર કરીએ. 2 2 4 4 2 8 અને 8 કરી 24. હવે લસાઅ 8 અને 12 નો લસાઅ 24 આવ્યો. એનો મતલબ શું કે આ 24 એ એવી નાનામાં નાની સંખ્યા છે. આ 24 એ એવી નાનામાં નાની સંખ્યા છે કે જે બંનેના ઘડિયામાં આવતી હોય. જેમ આપણે આગળ સુધી કે ગુસા મોટા મોટો ગુસા, તો ગુસા એટલે શું કે એવી સંખ્યા, એવી મોટામાં મોટી સંખ્યા કે જે બંને વડે ભાગી શકાય અથવા બંને એની ઘડિયામાં આવતા હોય. જ્યારે લસાઅ શું તો એવી સંખ્યા કે જે એવી નાનામાં નાની સંખ્યા કે જે બંનેના ઘડિયામાં આવતી. તમે જુઓ કે 8 તરી 24, 8 તરી 24 થશે અને 12 દુ 24. તો 24 એ નાનામાં નાની સંખ્યા છે કે જે બંનેના ઘડિયામાં આવતી હોય. બરાબર. તો આ રીતે આપણે કોઈ કશું જ છે ને આપણે ગુસા જેવું જ છે કે નવું આપણે કરતા નથી. ખાલી તમારે સામાન્ય અવયવ લખવાના છે અને પછી બાકી રહેતા અવયવો લખી અને બધાનો ગુણાકાર કરી દો એટલે તમને લસાઅ મળી જશે. બંનેમાં રીત સેમ જ છે. ખાલી ગુસામાં આપણે સામાન્ય અવયવ લેતા હતા, લસાઅમાં આપણે બાકીના બધાનો પણ સમાવેશ કરીએ છીએ. તો આ રીતે તમે કોઈ પણ સંખ્યાના લસાઅ શોધી શકો છો. બીજું કોઈ એક ઉદાહરણ આપણે જોઈએ. માની લો 15 અને 20 ના આપણે લસાઅ શોધવો છે. તો આપણે 15 ના અવયવ પાડશું 3 3 15 અને 20 ના અવયવ પાડશું 2 2 4 3 20. બરાબર. આ 20 ના અવયવ છે 15 ના. હવે આપણે લસાઅ શોધવો છે. લસાઅ 15 અને 20. તો પહેલા તો જે સામાન્ય અવયવ હોય એ લખી દેવાનું. તો અહીંમાં 5 છે, આમાં પણ 5 છે. તો 5 બંનેમાં છે એટલે સામાન્ય. હવે જે સામાન્ય ના હોય એ બધા. તો આમાં વધ્યા 3, આમાં વધ્યા 2, આમાં વધ્યા બીજા 2. તો આટલા અવયવો થશે. હવે બધાનો આપણે ગુણાકાર કરી દઈએ. 5 તરી 15, 15 દુ 30 અને 30 દુ 60. તો 15 અને 20 નો લસાઅ એટલે લઘુત્તમ સામાન્ય અવયવ કયો હશે? 60. એનો મતલબ કે 60 એ એવી નાનામાં નાની સંખ્યા છે કે જેના જે 15 અને 20 ના ઘડિયામાં આવતી હોય. આપણને ખબર છે કે 15 ચોક 60 અને 20 તરી 60. એનાથી નાની એવી કોઈ સંખ્યા મળશે નહીં કે જે બંનેના ઘડિયામાં આવતી હોય. તો આ છે આપણું લઘુત્તમ સામાન્ય અવયવ. કોનો? 15 અને 20 નો. તો આ રીતે કોઈ પણ બે અથવા બેથી વધુ સંખ્યાનો તમે લસાઅ પણ શોધી શકો છો. તો આ છે આપણો ગુસા અને લસાઅ એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવ અને લઘુત્તમ સામાન્ય અવયવી. પેલામાં અવયવ છે, આમાં આપણે અવયવી લઈએ છીએ. હવે આપણે આગળ જોઈએ અતિ સંક્ષિપ્ત રૂપ. અવયવોની મદદથી આપણે જે અવયવ પાડતા શીખ્યા છીએ એની મદદથી અતિ સંક્ષિપ્ત રૂપ કેવી રીતના આપી શકાય એના વિશે આપણે ચર્ચા કરીશું. તો અહીંયા આપણે હું એક સંખ્યા લખું છું 150/60. તમને આવો કોઈ અપૂર્ણાંક આપેલો છે. હવે આનું તમારે અતિ સંક્ષિપ્ત એટલે નાનામાં નાનું રૂપ તમારે લખવું હોય તો તમે કેવી રીતના લખી શકો. તો સૌપ્રથમ આપણે ઉપર
150 ના આપણે અવયવો પાડીશું. તો આપણે સાઈડમાં 150 ના આપણે અવયવ પાડીએ. તો 150 ના અવયવ, તો 150 તમે 2 ભાગો તો જવાબ આવશે 150 ને તમે 2 ભાગશો એટલે જવાબ આવશે 75. 150 ને 2 ભાગો એટલે 75 જવાબ આવશે. હજુ 75 ના ભાગ પાડીએ. 75 ને 7 12 ત્રણે ભગાશે. 75 ને 25 થાય 75, તો ત્રણે ભાગો તો જવાબ આવશે 25. હજુ 25 ના ભાગ પડશે 5 ગુણ્યા 5. તો આપણે 150 ના અવયવ થશે 3 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 2. 3 2 તરી 6 6 5 30 અને 30 5 150. તો આપણે ઉપર 150 ના અવયવ લખી દઈશું 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5. 150 ના અવયવ આપણે ઉપર લખી દીધા. એ જ રીતે આપણે સાઈડમાં 60 ના અવયવ પાડીશું. 60 ના અવયવ પાડીએ તો 2 ગુણો તો 30 ગુણાકારની રીતે આપણે ઉપયોગ કરીએ છીએ. ફરી 30 ના 2 અવયવ પડશે 15 દુ 30. ફરી 15 ના અવયવ પડશે 5 તરી 15. તો 2 દુ 4 4 તરી 12 12 5 60. હવે આપણે 60 ના અવયવ લખીશું. બરાબર. હવે જે સામાન્ય દેખાતા ઉપર નીચે આપણે ઉડાડી દઈશું. 2 2 ઉડી ગયા. અહીંયા 3 3 ઉડી જશે. 5 5 ઉડી જશે. તો વધશે કેટલા? ઉપર અંશમાં વધશે 5, નીચે વધે છે 2. તો 150 ભાગ્યા 60 નું અતિ સંક્ષિપ્ત રૂપ શું થશે? 2 5 ભાગ્યા 2 એટલે કે 5 તૃતીયાંશ. તો આ રીતે કોઈ પણ સંખ્યા તમને મોટી આપી હોય અપૂર્ણાંક સ્વરૂપે, તો એને તમે આ રીતે અવયવ પાડી એનું અતિ સંક્ષિપ્ત રૂપ એટલે કે સાદું રૂપ તમે આપી શકો છો. તો આનો ઉપયોગ કરી તમે વિવિધ દાખલાઓ પણ ગણી શકો છો. બીજી કોઈ સંખ્યા જોઈએ આપણે. 75 ભાગ્યા 30. 75 ભાગ્યા 30 નું આપણે અતિ સંક્ષિપ્ત રૂપ આપીએ તો 75 ના આપણે ભાગ અવયવ પાડી દઈશું. તો 3 ગુણ્યા 5 25 એટલે 75. હજુ 25 ના ભાગ પડશે 25. તો 75 ના અવયવ આપણે 3 ગુણ્યા 5 ગુણ્યા 5 એટલે 5 તરી 15 પંચું 75. તો એ આપણે ઉપર લખી દઈશું 3 ગુણ્યા 5 ગુણ્યા 5. હવે 30 ના અવયવ પાડી દઈએ 2 ગુણ્યા 15. ફરી 15 ના અવયવ પાડો તો 5 તરી 15. તો આ 30 ના અવયવ છે એ આપણે નીચે લખી દઈશું 2 ગુણ્યા 3 ગુણ્યા 5. તો 75 ના અવયવ આપણે ઉપર લખ્યા, 30 ના અવયવ આપણે નીચે. હવે સરખા અવયવ હોય એવું ઉડાડી દેવાનું. 3 3 કેન્સલ, 5 5 કેન્સલ. તો આનું પણ અતિ સંક્ષિપ્ત રૂપ કેટલું થશે? 5 ભાગ્યા 2. તો આનું સાદું રૂપ છે. પડી સમજણ? તો આ રીતે તમે કોઈ પણ સંખ્યા આપી હોય તો ઉપર અંશમાં એના અવયવો પાડી તમે એનું સાદું રૂપ આપી શકો છો. એટલે કે અતિ સંક્ષિપ્ત રૂપ એટલે કે નાનામાં નાનું રૂપ. તમે આનું નાનામાં નાનું રૂપ આમ આ બંને સરખી વસ્તુની કિંમત કેવી થશે? સરખી. તમે 75 ભાગ્યા 30 કરો અને 5 ભાગ્યા 2 કરો, બંનેનો જવાબ સરખો આવશે. આ બંને સંખ્યાનું મૂલ્ય સરખું જ છે, ખાલી એનું તમે મૂળ રૂપ નાનું કર્યું. આ જે 75 ભાગ્યા 30 છે એનો આપણે અતિ સંક્ષિપ્ત રૂપમાં ફેરવે એટલે કે આપણે 5 ભાગ્યા 2 કર્યું. તો આ રીતે તમે કોઈ પણ આપેલી સંખ્યા, આપણે ઘણીવાર ગણિતમાં આપણે જરૂર પડતી હોય છે કે સાદું રૂપ આપવાની જરૂર. અંશ અને છેદમાં લાંબા ગુણાકાર હોય છે અને જ્યારે એનું સાદું રૂપ આપવાનું થતું હોય છે ત્યારે આપણે આવા અવયવોનો ઉપયોગ કરી આપણે એનું અતિ સંક્ષિપ્ત રૂપ આપણે આપી શકીએ છીએ. તો બહુ ઉપયોગી વસ્તુ છે આ રહી. આપણે ઘણીવાર સાદું રૂપ આપવાની જરૂર પડે છે કે એક કરતાં વધારે કિંમતો મૂકી આપણે જ્યારે ગુણાકાર કરી સાદું રૂપ આપીએ છીએ, કોઈ પ્રશ્ન ઉકેલીએ છીએ, જ્યારે પ્રશ્નમાં સૂત્રમાં આપણે કિંમતો મૂકીએ છીએ ત્યારે અંશ અને છેદમાં મોટી સંખ્યાઓ આવતી હોય છે. તો એવી સંખ્યાઓ ઉકેલવા માટે આપણે અતિ સંક્ષિપ્ત રૂપનો ઉપયોગ કરી એમાં અંશ અને છેદના અવયવ પાડી દેવાના, સામાન્ય અવયવો ઉડાડી દેવાના, બાકી વધતા અવયવોને આપણે લખી દઈશું. તો આ રીતે તમે ઉપયોગ કરી તમે કોઈ પણ સંખ્યા, મોટી સંખ્યા છે એનું સાદું રૂપ આપી શકશો, એનું અતિ સંક્ષિપ્ત રૂપ તમે લખી શકશો. તો તમે તમારી બુકમાં અથવા જાતે પણ આવા દાખલા લખી અને ગણી શકો છો. ઘરે જાતે પ્રેક્ટિસ કરજો. ગુસાઅ અને લસાઅ પણ જાતે તમે લખી શકો છો. ઘરે અમુક કિંમતો લેવાની, એવા કિંમતોને તમે
ગુસા શોધશો લસા શોધશો તો તમને મળી જશે. તો આજના લેક્ચરમાં આપણે જોયું કે ગુસા કેવી રીતના શોધાય, લસા કેવી રીતના શોધાય અને કોઈ પણ અપૂર્ણાંક મોટો અપૂર્ણાંક આપ્યો હોય તો અતિ સંક્ષિપ્ત રૂપ કેવી રીતના મેળવી શકાય એના વિશે આપણે અભ્યાસ કર્યો. હવે આનો ઉપયોગ કરી તમે ઘરે જાતે હોમવર્કમાં પ્રેક્ટિસ કરજો અને લખી ગ્રુપમાં આપણે સેન્ડ કરવાના છે. તો દરેકે હોમવર્ક કરવાનું છે, પોતાની જાતે કોઈ બે અથવા બેથી વધારે સંખ્યાઓ લે એના ગુસાને લસા શોધવાના છે. આ રીતે તમારી બુકમાં અમુક સંખ્યાઓ આપેલી છે એવું સાદું રૂપ આપી અને એનું અતિ સંક્ષિપ્ત રૂપ આપણે આપવાનું છે. હવે પછીના લેક્ચરમાં આપણે ગુસા અને લસાનો ઉપયોગ કરી સમય સંખ્યાઓના સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર જોઈશું. આમ તો આના પહેલા પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર જોયા, તે જ વખતે આપણે સમય સંખ્યાના જોવાના હતા, પણ એના પહેલા તમને લસા શોધતા આવડવું જોઈએ, ગુસા શોધતા આવડવું જોઈએ. એટલા માટે આપણે પહેલા ગુસા અને લસા શોધી દીધા. હવે આપણે સમય સંખ્યાઓના સરવાળા બાદબાકી ગુણાકાર અને ભાગાકાર જોઈશું, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. તો આજના લેક્ચરમાં આપણે જોયું ગુસા લસા અને અતિ સંક્ષિપ્ત રૂપ કોઈ પણ સંખ્યાનું. બસ.